તો એશિયાટિક લાયન હવે ગીરની સાથોસાથ સૌરાષ્ટ્રની પણ ઓળખ બની ગયા છે, જેનો 16મો વસ્તી અંદાજ શરૂ થયો છે। ત્યારે વર્ષ 2015 અને 2020 વચ્ચેના સમયગાળામાં પર્યાપ્ત વાતાવરણ મળતા સિંહની વસ્તીમાં 63% વધારો નોંધાયો હતો, જ્યારે હાલ વર્ષ 2025માં શરૂ થયેલી સિંહની વસ્તી ગણતરીનો આંક વધવાની આશા સેવાઈ રહી છે। ત્યારે વર્ષ 2020માં છેલ્લી સિંહોની વસ્તી ગણતરીમાં 73 સિંહો ભાવનગર જિલ્લા વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સિંહોની વસ્તી ગણતરી દર 5 વર્ષે યોજવામાં આવતી હોય છે। ત્યારે હાલમાં સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં સાસણ ગીર સહિત ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, સિહોર, ગોગા, ઉમરાળા અને ગઢડા સહિતના ગામોમાં સિંહોની સંખ્યાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। સિંહોની વસ્તી ગણતરીમાં 133 ગણતરી યુનિટમાં દરેક યુનિટમાં 5 સભ્યોની ટુકડીઓ બનાવી અંદાજે 600થી વધુ વન અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલેન્ટિયર જોડાયા હતા। હું સાદિક મુજાવર છું, અત્યારે ડીસી ભાવનગર તરીકે ફરજ બજાવું છું। 2 દિવસ પહેલાં 16મી એશિયાટિક સિંહ વસ્તી અંદાજ મે 2025 પૂર્ણ થયા। ભાવનગર જિલ્લામાં કુલ 133 જેટલા ગણતરી યુનિટમાં આ અંદાજ ગણતરી કરવામાં આવી હતી, જેમાં કુલ 500થી વધારે વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને વોલેન્ટિયર એઓને ભાગ લીધા હતા। આપણ ભાવનગરમાં જોઈએ તો હિસ્ટોરિકલી જેસર, મહુવા, પાલીતાણા આ વિસ્તારમાં સિંહ જોતા મળતા હતા, પણ આ અંદાજમાં આ વિસ્તાર સિવાય પણ આગળના ભાગમાં પણ સિંહ જોવા મળેલ છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ જો અંદાજ છે 2025માં જો થયા છે એમાં એક સિમ્બા સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે સિંહોનો ડુપ્લિકેશન ના થાય અને ગણતરીમાં આંકડા ડુપ્લિકેશન ન થાય એ ખાસ કરીને જોઈ રહ્યા છે, જેના કારણે જો ખરેખર આપણી વસ્તી છે એનો અંદાજ આપણા પાસે આવી જશે। અને 2020ની વાત કરીએ તો 73 જેટલા સિંહો ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા હતા, અને 2025માં અત્યારે જો ગણતરી થઈ એમાં થોડા વધારો થશે આવો અંદાજ છે। ખાસ કરી વાત કરીએ તો સિંહો માટે જે ભાવનગરનું બૃહદ ગીર તરીકે ઓળખાય છે એ વિસ્તાર મહેફૂઝ છે કે કેમ? ભાવનગર અત્યારે બૃહદ ગીર તરીકે એમનો અંતર એમાં સમાવેશ થઈ ગયા છે, પરંતુ અને એનો જે વિસ્તાર છે આપણા ભાવનગર जो વિસ્તાર છે આ ખાસ કરીને બીડી વિસ્તાર છે, જે સિંહો માટે અને એના જો પ્રે બેઝ છે જેવા કે સાંભર છે, ચિતલ છે અને નીલગાય છે એના માટે ખૂબ જ સરસ છે, જેના કારણે સિંહની વસ્તીમાં વધારે થઈ રહ્યા છે। ગણતરી કેટલા વર્ષે આવતી હોય છે? સિંહોની ગણતરી દર 5 વર્ષે આવે છે। લાસ્ટ ગણતરી 2020માં થઈ હતી અને અત્યારની ગણતરી 2025માં થઈ ગઈ છે। બૃહદ ગીર સિંહો માટે ઇમ્પ્રુવમેન્ટ સાબિત થયું સ્પષ્ટ થઈ શકે? સરકારના જો નીતિ છે અને વન વિભાગના જો પ્રયત્નો છે એ સિંહનો વસ્તી વધારવા માટે પ્રયત્ન કર્યા છે, અને જેના જે આઉટકમ છે અત્યારે 2025ના ગણતરીમાં जो આંકડાઓ છે એ બહાર સમજશે। मैं सादिक मुजावर डीसी भावनगर तरीके अभी काम कर रहा हूँ। 16वीं सिंह वस्ती अंदाज यहाँ पे अभी ख़त्म हुआ है। भावनगर जिले में कुल 133 जितने गणतरी यूनिट में ये सर्वे किया गया था, जिसमें 500 से ज़्यादा वन विभाग के कर्मचारी, अधिकारी और वॉलंटियर इन्होंने भाग लिया था। अगर हिस्टोरिकली देखा जाए तो भावनगर में जेसर, महुआ, पालीताना इस एरिया में सिंहों की वसवाट थी, लेकिन अभी जो सर्वे हुआ है 2025 में तो सिंह जो है इस एरिया के अलावा भी बाहर देखे गए हैं। इस सर्वे की खास बात ये है कि जो अत्याधुनिक टेक्नोलॉजी है, GPS है, इसके अलावा एक सिम्बा सॉफ्टवेयर है, उसका भी इस्तेमाल किया गया है। सिम्बा सॉफ्टवेयर की महत्व ऐसा है कि वो इंडिविजुअल सिंह को आइडेंटिफाई करेगा और कोई डुप्लीकेशन न हो उसका खास करके ध्यान रखा जाएगा। और 2020 में जो गणतरी हुआ था उसमें भावनगर जिले में कुल 73 जितने लायन का पॉपुलेशन यहाँ पे था, लेकिन जो 2025 में अभी हुआ है गणतरी तो ऐसा अंदाज है कि इससे ज़्यादा उसकी संख्या हो जाएगी।